એક વખત શેઠ હિંડોળે હિચકતા છાપું વાંચતા હોય છે અને ચાની ચુસ્કી ભરતા હોય છે. એવામાં એમને સમાચાર મળે છે કે એક રોડ એક્સિડન્ટ થયો છે. ત્યારે શેઠ પૂરી નિર્ભરતા અને નપટાઈથી કહે છે કે એમાં મારે શું, એવા તો કેટલાય મરે છે. ત્યારે સામેના છેડેથી જે વ્યક્તિ ફોનમાં વાત કરતો હોય છે એ કહે છે કે શેઠ, આપણા નાના શેઠનું એક્સિડન્ટ થયું છે. શેઠને આ સમાચાર મળતા જ શેઠ ચિંતાતુર થઈ જાય છે અને હિંડોળેથી હળી કાઢી અને ભાગે છે. દોસ્તો, શેઠની આ વાત એ તો આપણી સામાજિક સંવેદનાનું એક પ્રતીક છે. મોટા ભાગના આપણા વ્યવહારો એ આપણા સ્વાર્થના સાપેક્ષવાદ ઉપર જ નિર્ભર હોય છે. અને સાપેક્ષવાદ અને નિરપેક્ષવાદના આપણી સ્વાર્થ વૃત્તિએ સમગ્ર એમના માપદંડો બદલી નાખ્યા છે. જ્યાં જ્યાં આપણો સ્વાર્થ છે ત્યાં આપણી સમજણ પણ અલગ છે. આપણે બધું પોઝિટિવ સમજીએ છીએ કારણ કે ત્યાં આપણો સ્વાર્થ છે. અને જ્યાં પારકાપણું છે ત્યાં આપણે દૂધમાંથી પણ પૂરા કાઢીએ છીએ. વાસ્તવમાં આપણો જ્યાં સ્વાર્થ હોય છે ત્યારે આપણી ભાવ સંવેદના અલગ હોય છે અને પારકા માટેની આપણી ભાવ સંવેદના અલગ હોય છે. અને આમ છતાં નિષ્પક્ષતાનો મોહરું લઈને આપણે સરેઆમ સમાજમાં ફરતા હોઈએ છીએ. વાસ્તવમાં દરેક વ્યક્તિ પોતાની સાથે ઘણા બધા વ્યક્તિત્વો લઈને ફરતો હોય છે. રોજ સવારે કબાટમાંથી ફક્ત ડ્રેસ નથી કાઢતો. આજનો વ્યક્તિ સાથે સાથે એક મોરું પણ પ્રસંગોપાત ચોંટાડતો જાય છે. દોસ્તો, આ પરિસ્થિતિની અંદર સામાજિક અને સંબંધોની નિષ્પક્ષતા ક્યારેય પણ જળવાવાની નથી. જ્યાં નિષ્પક્ષતા હોય ત્યાં સ્વાર્થ ન હોય, ત્યાં તટસ્થપણું હોય. પરંતુ ભાવોની અને લાગણીની શૂન્યતાએ આ બધા પાસાઓ તરફ વિચારવાનું આજના સમાજને હંમેશા માટે છોડાવી દીધું છે. અને વાસ્તવિકતા એ છે કે આજની આ આધુનિક સમાજની દયાજનક કરુણતા છે, જેના સંવેદનાના ભાવ એ સામેની સ્વાર્થના પક્ષો જોઈને નક્કી થતા હોય છે. પોતાનું હોય ત્યાં અલગ સંવેદના છે અને પારકું હોય ત્યાં પણ અલગ સંવેદના છે. ધન્યવાદ.